શરૂઆતથી લઈને એન્ડ સુધીમાં અમને સારી હોસ્પિટાલિટી મળી છે રામજી રેસિડેન્સી તરફથી, અને કન્સ્ટ્રક્શન બી એકદમ બહુ ફાઇન છે. શરૂઆતથી એન્ડ સુધી ઘર અમને બહુ સારું ફીલ થયું છે અને મસ્ત રીતે બાંધકામ થયું છે. રામજી રેસિડેન્સીનું લોકેશન બી બહુ ફાઇન છે. આજે અમને પોઝિશન મળ્યું છે, નવા ઘરમાં એન્ટર થયા છે. એકદમ મસ્ત વાતાવરણ, એટમોસ્ફિયર બી ફાઇન છે અહીંયાનું. શરૂઆતથી લઈને એન્ડ સુધીમાં અમને સારી હોસ્પિટાલિટી મળી છે રામજી રેસિડેન્સી તરફથી, અને કન્સ્ટ્રક્શન બી એકદમ બહુ ફાઇન છે. બધું જ મતલબ પ્લમ્બર કામ કે ચણતર કામ અને બધું શરૂઆતથી એન્ડ સુધી ઘર અમને બહુ સારું ફીલ થયું છે અને મસ્ત રીતે બાંધકામ થયું છે. અને રામજી રેસિડેન્સીનું લોકેશન બી બહુ ફાઇન છે. એબ્સોલ્યુટલી અમે બધાને જ રેકમેન્ડ કરીશું. ઇવન કર્યું પણ છે રામજી રેસિડેન્સી માટે. અહીંયા 3 BHK ફ્લેટ હજી પણ ખાલી છે ઘણા ખરા, એટલે અમે રેકમેન્ડ કરતા જ રહીએ છીએ, કેમ કે અહીંયાનું બાંધકામ એટલું સરસ છે, હોસ્પિટાલિટી એટલી ફાઇન છે, અમને સુવિધા પણ એટલી સરસ આપે છે, એટલી બધું જ ફાઇન છે. એટલે રેકમેન્ડ તો કરીશું ઓલવેઝ, અને હેપી પણ રહેશે જે બી લેશે તે. સૌથી પહેલાં તો મારું ડ્રીમ હતું મારું પોતાનું ઘર હોય. હું એકલી જ જોવા આવી હતી, મારા હસબન્ડ મારી સાથે નહીં આવ્યા હતા, મારા પેરેન્ટ્સ થઈ ગયું હતું. મને આ જ ઘર જે મેં રાખ્યું છે તે ફર્સ્ટ ફ્લોર જે લોકેશન વાઇઝ જે પણ છે તે મને એટલું જ ગમી ગયું હતું, પહેલી નજરે જ ગમી ગયું હતું. મને બધી રીતે એના જે હોલ કંઈ પણ બધી વસ્તુ તે મને બહુ જ ફાઇન લાગ્યું હતું. એટલે મને સજેસ્ટ પણ કરેલું હતું કે એક વાર જોવા જઈએ. એમને પણ ફર્સ્ટ નજરમાં ગમી જ ગયું છે. અમે બી બધાને રિકમેન્ડ કર્યું છે. શ્રીરામ ગ્રુપનું નામ તો એમ તો ફેમસ જ છે, ઘણું બાંધકામ બી કર્યું છે, ઘણી જગ્યાએ સારા લોકેશનમાં એમનું કન્સ્ટ્રક્શન ચાલે છે, અને એમની હોસ્પિટાલિટી સારી જ છે. એકદમ બહુ વ્યવસ્થિત, કન્વર્ઝેશન બી સારું છે, કસ્ટમર સાથે બી સારું રાખે છે. એમના રિવ્યૂ પણ ઘણા સારા છે, અને જે રીતે રિવ્યૂ મળ્યા છે તે બધા ફૂલફિલ થાય છે. વી આર હેપી ટુ ચૂઝ રામજી રેસિડેન્સી.